સાબરકાંઠામાં સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે હુડા હટાવો સંકલન સમિતિએ વિરોધ નોંધાવ્યો। ટાવર ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યું। બાદમાં ખેડૂતોએ હુડા હટાવો જમીન બચાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા। કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ ભીકાજી ઠાકોર અને સહકારી આગેવાન મહેશ અમિતચંદ પટેલ પણ હાજર રહ્યા। સમિતિના સભ્યોએ આક્ષેપ કર્યો કે ખેડૂત વિરોધી તત્વોએ પ્રતિમાને હારતોરા પહેરાવ્યા હોવાથી તે અપવિત્ર બની છે। ત્યારબાદ દૂધથી પ્રતિમાનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું। ખેડૂતો હુડાનું નોટિફિકેશન રદ થાય તે માટે મક્કમ જોવા મળ્યા। ત્યારે ખેડૂત વિરોધી રાજનેતાઓ સરદાર વલ્લભભાઈ પટેલને ફૂલહાર કરી રહ્યા હતા। સરદાર વલ્લભભાઈ ખેડૂતોના હિતો માટે આખી જિંદગી લડ્યા। ખેડૂતોમાંથી નેતા બનીને એવો પોતે અખંડ ભારતની રચના કરી। ત્યારે આવા ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતા નેતાઓ સરદાર પટેલને હાથ અડાવે એ પણ અમને માન્ય નથી। એથી અમે આજે દૂધથી એમના પર અભિષેક કરી અને એમને પવિત્ર કરીને અમે આજે એમને ફૂલહાર કર્યા છે।